संगड़ो न छोड़ो मेरे लाल, लाल मेरे दिल में संतो, जागी रे वैरागी रामा, जोयू मैं तो जागी हो जी। जोयू मैं तो जागी हो जी। कपड़ा भी धोया मेरे राम, अंचड़ा भी धोया हो जी। कपड़ा भी धोया मेरे लाल, अंचड़ा भी धोया हो जी। है जब लग अपनो मनड़ो न धोयो मेरे लाल, लाल मेरे दिल में संतो, जागी रे वैरागी रामा, जोयू मैं तो जागी हो जी। जोयू मैं तो जागी हो जी। तो दोस्तों, ઉનાળાની ગરમી ધીમે ધીમે જઈ રહી છે અને વરસાદની મોસમની શરૂઆત થઈ ચૂકી છે। ધીમે ધીમે આખા ગુજરાતની અંદર વરસાદ આવી રહ્યો છે। તો આવા સુંદર વાતાવરણની અંદર, ખાસ કરીને આવા મોજીલા વાતાવરણની અંદર આપણે આજના વિડીયોની અંદર એક ખૂબ જ સુંદર અને મજાનું એવું ભજન રજૂ કરવાના છીએ। અને દોસ્તો, આપ સર્વે જાણો છો કે જ્યારે જ્યારે આપણે સંત મહાત્મા સાધુના સંપર્કમાં આવીએ છીએ ત્યારે ત્યારે આપણા હૃદયનું પરિવર્તન થતું હોય છે। આપણે ભક્તિભાવમાં માનનારા બનતા હોઈએ છીએ, એ રીતે આપણું હૃદય પરિવર્તન થતું હોય છે। તો દોસ્તો, આજના વિડીયોની અંદર ગુજરાતનું ખૂબ જ સુપ્રસિદ્ધ અને લોકપ્રિય એવું ખૂબ સુંદર ભજન છે। તે છે સાધુ તેરો સંગડો ન છોડું मेरे लाल, लाल मेरे दिल में संतो, जागी रे वैरागी रामा, जोयू मैं तो जागी हो जी। જ્યારે જ્યારે ગુજરાતના મોટા મોટા મંદિરોની અંદર ભંડારા ચાલતા હોય છે ત્યારે સંત મહાત્માઓની ફોજે ફોજ ઉતરી પડે છે। એ વખતે આ ભજનને ખૂબ જ ગાવામાં આવે છે। ખાસ કરીને ભંડારાઓની અંદર આ ભજન જે છે ને એને ખૂબ ગાવામાં આવતું હોય છે, આપ સર્વે જાણો છો। અને દોસ્તો, આજના વિડીયોની અંદર આ ભજન કઈ રીતે ગાવું, કઈ રીતે વગાડવું, એના કેટલા સૂર લાગે છે અને કયા કયા સૂર લાગે છે તે સર્વે આજે આપણે રજૂ કરવાના છીએ। આ વિડીયોની અંદર આ ભજનનું તમામ ગાયન, વાદન, નોટેશન તે તમામે તમામ ટ્યુટોરિયલ આપણે મૂકવાના છીએ, રાઈટ ને? તો તમે વિડીયો સાથે બન્યા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણી ચેનલ ઉપર આવા ને આવા ધાર્મિક અને માહિતીસભર વિડીયોઝ આવતા જ હોય છે, હે ને? તો ચાલો દોસ્તો શરૂ કરીએ। તો દોસ્તો, આ જે ભજન છે સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ, આ ભજનની અંદર કુલ 8 સ્વર બેસે છે અને એની અંદર જે ની છે એ કોમળ વાપરવામાં આવે છે। એટલા માટે આ જે ભજન છે એ શુદ્ધ સારંગ રાગની અંદર ગાવામાં આવે છે। શુદ્ધ સારંગની અંદર બધા જે સૂરો હોય છે તે શુદ્ધ સ્વરો હોય છે। ફક્ત અને ફક્ત માત્ર ની જે હોય છે એ કોમળ હોય છે। આટલું તમે યાદ રાખજો। એના કુલ 8 સ્વર છે, એ હું તમને બતાવું છું। તમે સ્ક્રીન ઉપર ધ્યાન આપજો, કેમ કે સ્ક્રીન ઉપર જે છે તમામે તમામ જે નોટ્સ છે તે લખાઈને આવવાના છે, રાઈટ ને? સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા
રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા. તો આ પ્રમાણે એના 8 સ્વર છે. હવે સ્વર સાથે એને કઈ રીતે ગાઈ શકાય એ હું તમને બતાવું છું. તમે સ્ક્રીન ઉપર ધ્યાન આપજો, કેમ કે સ્ક્રીન ઉપર તમામે તમામ જે નોટ્સ છે તે લખાઈને આવવાના છે, રાઈટ. તો એ છે જે તાર સપ્તકનો સા છે ત્યાંથી શરૂ થાય છે. સાધુ તેરો સંગડો ન છોડો મેરે લાલ જાગી રે વૈરાગી રામા, જોયું મેં તો જાગી હોજી, જોયું મેં તો જાગી હોજી. તો દોસ્તો આ હતું એનું મુખડું. હવે આપણે આને અંતરો જોઈએ. ઓ કપડા ભી ધોયા મેરે અંચડા ભી ધોયા હોજી, હે જબ લગ અપનો મનડો ન ધોયો મેરે લાલ મેરે દિલ મેં સંતો, જાગી રે વૈરાગી રામા, જોયું મેં તો જાગી હોજી, જોયું મેં તો જાગી હોજી. તો દોસ્તો આ પ્રમાણે હતું સુરો સાથેનું એનું ગાયન. અને હવે આપણે આ જે સોંગ છે એને રિધમ સાથે વગાડીને હું તમને બતાવું છું. તમે સ્ક્રીન ઉપર ધ્યાન આપજો, કેમ કે સ્ક્રીન ઉપર તમામે તમામ જે નોટેશન છે તે લખાઈને આવવાના છે, રાઈટ ને. દોસ્તો હું તમને આગ્રહપૂર્વક વારે ઘડીએ કહેતો હોઉં છું કે સ્ક્રીન ઉપર ધ્યાન આપજો. હું કંઈ પણ વગાડું છું એ એની જગ્યાએ યોગ્ય છે, પણ તમારે પરફેક્ટ વગાડવું હોય તો સ્ક્રીન ઉપર જે નોટેશન લખાઈને આવે છે ને એના ઉપરથી તમે વગાડી શકશો, રાઈટ ને.
તો દોસ્તો આ પ્રમાણે હતું આપણી ગુજરાતની શાન એવું સુપ્રસિદ્ધ આ ભજન. આ ભજનના આ વિડીયોની અંદર આપણે ગાયન, વાદન, નોટેશન અને સૂર તે તમામે તમામ રજૂ કર્યા છે. આશા રાખું છું કે તમે આમાંથી શીખવાની કોશિશ કરશો અને શીખી પણ જશો. રાઈટ ને? તો બસ દોસ્તો આ વિડીયોની અંદર ફક્ત આટલું જ. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. રાઈટ ને? તો ચાલો દોસ્તો મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ગુરુદેવ.